આપઘાત મુદ્દે એબીવીપી દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર્સ અને પ્રોફેસર સામે કાયદાકીય કાર્યવાહીની એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સંડોવાયેલા રેસિડેન્ટ ડોક્ટર્સની માન્યતા કાયમ માટે રદ કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ચારેય સિનિયર ડોક્ટર્સ સામે આકરા પગલાં નહીં લેવાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એબીવીપીએ નવી સિવિલ હોસ્પિટલના ડીનને કડક પગલાં લેવા માટે રજૂઆત કરી છે. એબીવીપીના કાર્યકર્તાઓએ ડીન ઓફિસ સામે રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહ્યા છે કે આ સિવિલ હોસ્પિટલમાં થોડાક દિવસોથી એક છોકરાને જે પોસ્ટ ગ્રેજ્યુએશનો છે એની પર એટલો ત્રાસ કરવામાં આવે છે, એટલી હદે એની રેગિંગ કરવામાં આવે છે કે એ વિદ્યાર્થી છે એ રાત દિવસ સૂઈ નથી શકતો અને એટલી હદે કંટાળી જાય છે કે એનું માઇન્ડ ડિપ્રેશનમાં ચાલુ છે અને એટલી હદે છેલ્લે કંટાળીને એ સુસાઇડ કરી લે છે. તો આ જે ઘટના છે એ બહુ અયોગ્ય છે અને આ ઘટનામાં જે 4 લોકોના નામ છે એમાંથી 3 તો મહિલા છે. હું ખુદ મહિલા તરીકે કહી શકું કે આ જે મહિલાઓ છે એ આમાં જોડાઈ છે તો એ ખૂબ અયોગ્ય છે અને એ મહિલાઓ માટે પણ બહુ ખરાબ વસ્તુ છે કે આ ઘટનામાં જે 4 એના સિનિયર ડોક્ટરો, 4 પ્રોફેસરો ને એક જે એમના એચઓડી છે, આ ઘટનામાં તમામ લોકો જે સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, દંડનીય કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે એમનું ડોક્ટરી પણ હંમેશા માટે રદ કરવામાં આવે. કેમ કે આપણને બધાને ધ્યાનમાં છે કે 2018 થી લઈને અત્યાર સુધીમાં સુરતમાં 4 ડોક્ટરો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. તો સિવિલ હોસ્પિટલ માટે એક ખૂબ ખરાબ બાબત કહેવાય. સુરત સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી. રેગિંગથી આપઘાતના કેસમાં મેડિકલ કોલેજના ડીને માહિતી આપી. તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ પૂર્ણ કરાય છે તેવું ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું. 8 કલાક સતત કાર્યવાહી કરીને 4 જુનિયર ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા છે. કોલેજ દ્વારા પોલીસને જાણકારી આપી દેવાઈ છે. સંસ્થાએ ફરિયાદી બનીને પોલીસને રિપોર્ટ સબમિટ કર્યો છે. દોષિતોના નામ સહિતનો રિપોર્ટ પોલીસમાં આવશે તેવું ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના જે જુનિયર ડોક્ટર એટલે કે ફર્સ્ટ યરના જે ડોક્ટર હતા હર્ષ પંડ્યા, તેને જે રીતે રેગિંગ થયા બાદ જેનો આપઘાત થયો હતો તેમાં એક તપાસ કમિટી રચાઈ અને નિર્ણય પણ લેવાયો છે. હવે પોલીસ ફરિયાદ સુધીની પણ તૈયારી શરૂ થઈ ચૂકી છે અને પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે આપણી સાથે આખા જે મેડિકલ કોલેજના ડીન છે જયેશભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, જે આખી રેગિંગની ઘટના આવી, એક વિદ્યાર્થી આપઘાત કર્યો, તપાસ ક્યાં સુધી પહોંચી અને હવે કઈ રીતની આગળ તપાસ ચાલી રહી છે? જે બનાવ બન્યો અને જે ફરિયાદ મળી પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓની રેગિંગ અંગેની, તેના ત્વરિત રિસ્પોન્સમાં અને પારદર્શી પ્રક્રિયાના ભાગરૂપે તાત્કાલિક એન્ટી રેગિંગ જે સ્કોડ કહેવાય એમાંની કમિટી બનાવી અને તાત્કાલિક બધાના એક પછી એક બધાના અલગ અલગ નિવેદન લઈ અને સંપૂર્ણ સર્વગ્રાહી તપાસ ઊંડાણપૂર્વક નિષ્પક્ષ રીતે કરવામાં આવી છે. જે તપાસના અંતે જે રિપોર્ટ મળેલો એના દ્વારા એન્ટી રેગિંગ કમિટીને પણ બોલાવવામાં આવી હતી રાતોરાત અને 8 કલાક ચાલતી મેરેથોન જે મિટિંગ જે હતી અને કમિટીની જે સિલસિલો ચાલ્યો એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા એને કોલેજ કાઉન્સિલની બહાલી મળી અને એ નિર્ણયોને અમલવારી કરવામાં આવી છે. એ આપણે ઓલરેડી જાણ છે જ અને એના માટે જરૂરી જે પોલીસ એમાં જે સ્ટેશનમાં જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ આપણે આપવાનો હોય એ પણ સબમિટ થઈ ચૂકેલો છે. આગળ ઉપરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અત્યારે એન્ટી રેગિંગ કમિટીના જે નિર્ણયો છે એની અમલવારી કરવામાં આવેલી છે અને આ વધુ ઝડપેસલાક રીતે એન્ટી રેગિંગ અંગેની કામગીરી અત્રેની સંસ્થા સાથે થાય એ પ્રમાણેના પગલાં લેવાઈ રહ્યા છે. જે એફઆઈઆર નોંધાઈ રહી છે તો એમાં શું ઉલ્લેખ કરાયો છે ને એમાં ફરિયાદી કોણ અત્યારે પ્રાથમિક ધોરણે બન્યું છે? જે રેગિંગ અંગેની ઘટના બને તો એનએમસી અને યુજીસીના નોર્મ્સ મુજબ એના અંગેની જાણ કરી ઘટનાક્રમ સાથેની અને પોલીસમાં સંસ્થા તરફથી સંસ્થા પોતે ફરિયાદી બની અને એમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સબમિટ કરાયો છે અને આગળ એની એફઆઈઆર નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. એફઆઈઆરમાં કોનો ઉલ્લેખ કરાયો છે, કોની સામેનો, અને શું પ્રાથમિક માહિતી અંદર એફઆઈઆરમાં આપવામાં આવી છે? પ્રાથમિક માહિતીમાં આમાં જે અત્યારની સંસ્થા ખાતે રેગિંગની જે ઘટના બની એમાં રેગિંગ કમિટી દ્વારા જે દોષિત પુરવાર થયા હોય એમના નામ સહિત અને ઘટનાક્રમની વિગત સહિત એમને એ રિપોર્ટ આપવામાં આવેલો છે.